તો હું તમને વાડીએ હું શું જાણવા મળે તે બતાવીશ. આ તમને ખબર હશે, આ છે રીંગણી. આમાંથી રીંગણા આવે, આપણે એનું શાક કરીને ખાઈએ છીએ. આ છે ગલકાનો વેલો, આપણે ગલકાનું શાક કરીને ખાઈએ છીએ. આ છે ગુવારનો છોડ, આ ગુવારની સીંગ છે. આ તમે જોઈ જ હશે. ચલો ગાઈસ મિત્રો, તો આજ હું તમને આંબો દેખાડીશ. તો આ છે આંબો. આમાં કેરીઓ આવે, કેસર કેરીઓ આવે, ચાલાલ આવે, બધી વાતની આવે. કાગડો કેરી આવે, કેસર કેરી આવે, બધી કેરી આવે. જો આમાં અંકુર ફૂટ્યા છે, તમે જોઈ શકો છો. આમાં અંકુર ફૂટ્યા છે. હવે આપણે આગળ જઈએ તો बोल देखो भाई लोग, वहाँ पे एक चाड़िया है, वो पक्षियों को उड़ाने का काम आता है. तो आगे वहाँ पे एक दार है, उसमें से पानी निकलता. आप आओ, मैं आपको. હવે આ છે લીમડો. આ લીમડાની લીંબોળી છે ને, આપણે બહુ કામ આવે. આપણે કોકનાર બાદમાં થઈ ગયું ને તો લીમડો આપણે મારી નાખ્યું. પછી આ લીમડાનું કોર હોય ને, ઈ અને શું કે લીમડાના પાન, એ બે મને એનો રસ બને, એ આપણે પીએ ને એટલે આપણે કોઈ દે તાવ ને એવું ન આવે. ઓલો ચાળિયો છે, ત્યાં પક્ષીઓને ભગાવવામાં કામ આવે છે. તો અહીંયા છે આવડું મોટું રીંગણું. આ રીંગણું તમે કહો ને એટલે તમને મોઢામાં પાણી આવી જાય. આનું શાક બનાવીને ખાવી એટલે કેવી મજા આવી જાય. તો આગળ આવો. ઓલું તમને ખબર હશે, આપણો રાષ્ટ્રીય તિરંગો ધ્વજ છે. તેમાં લીલો, કેસરી, ધોળો, વાદળી કલર આવે છે. ઓલા પણ છે પપૈયું. પપૈયું તમે ખાધું છે. ચાલો આપણે પપૈયાની ડિટેલ જોઈએ. જો તમારે મોતિયો ને એવું કાંઈ ઉતારવું હોય તો પપૈયું ખાવામાં કામ આવે છે. તેનો રસ બનાવીને ખાવો હોય. આ છે લીંબુ. આમાંથી લીંબુડા આવે છે. અહીંયા તો લીંબુડા રાખો છે. લીંબુડા, આમાંથી લીંબુડા આવે છે. આને લીંબુડા કહેવાય. હવે આગળ છે પપૈયાનું વૃક્ષ. આને કહેવાય પપૈયું. આ છે પપૈયાનું વૃક્ષ. આમાં પપૈયું આવ્યું કે નહીં એવું જોઈ લેવી. આમાં તો નથી આવ્યું. આ નાનું એવું ફૂટ્યું છે. હાલો આગળ જઈ. આપણે એક નવું જાણવા મળશે તમને. આ છે ફૂકું ઘેવડું. અને બી હશે, જો તમે ફોડીને દેખાડો. આ છે તેના બી. આ તમે માર્કેટમાં આના લેવા જાવ ને તો આના 10 રૂપિયા હોય એક બીના. તમે આ બી જો લેવા જાવ ને માર્કેટમાં તો આના એક બીના 10 રૂપિયા હોય છે. અને આ બી આપણે શું કે ઘરે વાવીને એટલે આપણને મફતમાં શાક ને એવું બધું ખાવા મળી જાય. હવે આ છે ગુંદો. આ છે ગુંદો. આ ગુંદાનું શાક ખાવી એટલે આપણને બધું ભૂલાઈ જાય. આ છે પતરવેલિયા. આપણે ખાવીને તો મોઢામાં રસ આવે, કેવી મજા આવી જાય. બધાને ખાવાની એવી મજા આવે ને તો બહુ આપણો સામો પડી જાય. અહીંયા છે સરગવો. લેટ્સ ગો. આ છે સરગવો. આના પાન તમે જોઈ શકો છો, કેવા મસ્ત મજાના છે. આના પાન એવો મસ્ત છે ને કે આપણને જોઈ એટલે મસ્ત થઈ જાય. હવે અહીંયા કરેણ છે, તેને નાનું એવું ફૂલ ખીલ્યું છે. મુરઝાઈ ગયું છે આનું ફૂલ તો સારું છે. પછી ઓલા પણ છે મોટો લીમકો. હવે અમે તમને બતાડશું અરડુસી. અહીંયા ઉપર આવી જાઓ. આ છે અરડુસીનું વૃક્ષ. આ સાઈડ એના બીજા આવી જશે અરડુસીના. બહુ મસ્ત મજાના છે. અહીંયા એક ડેમ છે. बोल ચાલ. હવે હું તમને આમ આગળ જઈને તમને બધું બતાડીશ. તો ચલો આપણે આગળ જઈએ. હાલો હવે આપણે આગળ જઈએ. આ કપાસ વાયો ને તો નાનું એવું ઓલું હોય ટીંડું, એમાંથી પાણીના ટીપા પડે અને કપાસના છોડ પાસે જાય અને એના શું કે એનું પોષણ થાય. હવે આપણે આગળ જઈએ.
લીમડાની આખી વાડી છે, તમે જોઈ શકો છો. અને લીંબુનો રસ તમે ખાલી જોઈ લો. આ લીંબુ એવા છે ને કે એનો રસ કેવો છે, શરબત પીવે એટલે દાંડવું પીએ લીંબુ. બોલતો નહીં. હવે હું તમને આગળ લઈ જઈશ. હવે આપણે આગળ જઈશું. અહીંયાના લીંબુ જો તમે ખાલી, આખી લીંબુડી ભરાઈ ગઈ છે. એક લીંબુડીમાં વધુમાં વધુ 200 લીંબુ હશે, તમે જોઈ શકો છો. એટલામાં 50 લીંબુ હશે, જોઈને તમે. હવે તો આપણે આગળ જઈએ. આગળ આપણે જઈએ તો લીંબુડી દેખાય છે ત્યાં સુધી. હવે લીંબુડી છે. બોલ. ઓલા પણ નકરા ઓલા ડીપના ગોળ ગોળ પિંદલા છે. પિંદલા મસ્ત મજાના છે. પછી અહીંયા હાંઠિયું પડી છે કપાસનું. હાંઠિયું ઉકાઈ દે છે, વરસાદ આવ્યો ને. હવે તમે જોઈ શકો છો. હવે તમે જોઈ શકો છો મોટા મોટા લીંબુ, અવડા લીંબુ આવી જશે. આખી લીંબુની જ વાડી છે. આ લીંબુ ઘટે જ નહીં આપણે. મફતમાં આપે છે લીંબુ. કોન્ટેક્ટ નંબર તો નથી ખબર, જેને જોતા હોય ત્યાં લઈ જજો. સણોસરા ગામ છે, પ્લોટ નંબર 118 છે. તમારે જોતા હોય ને તો લઈને આવી જજો અહીંયા. તો ચાલો મિત્રો, આ છે અમારી ભાઈબંધની મસ્ત મજાની વાડી. બોલ. ઓલા પણ તમે જોઈ શકો છો. આખું ખેતર ઝાડનું ભરેલું છે. ના ઝાડ વાવી છે. અને આ સાઈડ આવો એટલે હું તમને એક વસ્તુ દેખાડીશ. આગળ વહી આવો. અહીંયા જો લીંબુ ઉકાઈ પડી ગયા છે. આ છે ખાતર. આ છે દેશી રાસાયણિક ખાતર. આ આપણી જમીનમાં નાખીને એટલે આપણી જમીન ફળદ્રુપ બની જાય. આ પાણા તમે જિંદગીમાં નહીં જોડાવું. આવા પાણા 150 કિલોનો વજન છે આમાં. તમને લાગતું નહીં એવું પછી. ફાઇનલી આપણો વિડીયો પૂરો થઈ ગયો. તમને વિડીયો સારો લાગ્યો હોય તો હું કે લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. બાય બાય, ટાટા. તો ફાઇનલી મિત્રો આપણો વ્લોગ કમ્પ્લીટ થઈ ગયો છે. અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હાલ કરે મિત્રો મેં વ્લોગ નથી ઉતાર્યો, હાલ કરે વ્લોગ ઉતાર્યો તો અમારા માસીને છોકરાને ઉતાર્યો. અને ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું. અને બહુ ખૂબ જ સારું વિશે કીધું, માર કરતાં સારું કીધું. અને વાડી વિશે ખૂબ જ સારું કીધું. કેમ કે વાડી હારો તેનો ખૂબ જ લગાવ હોય ને. અને વાડીએ જ રહેલા છીએ. એમ સારા પૂરતા વાડીમાં જ રહેવી. વાડી જ તમારું અડધું જીવન પૂરું થઈ જાય. અને જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દે. તો આવજો, બાય.